मुझसे है सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी। मुझसे है सांसों की तुझ में रवानी, मैं ना रहा तो रहेगा न पानी। मैं तेरा हिस्सा हूँ, तू मेरा हिस्सा है, मुझसे ही तू जिंदा है। ना काटो मुझे दुखता है, ना काटो मुझे बड़ा दुखता है। दिया तुमको फल फूल छाया, तू तो समझ ही न पाया। था मैं हरा फिर भी काटा गया, तुझको नजर भी न आया। मैंने दिया तुमको फल फूल छाया, तू तो समझ ही न पाया। था मैं हरा फिर भी काटा गया, तुझको नजर भी न आया। निर्मोहिया है तू, बेशरम है, होता न शर्मिंदा है। ना काटो मुझे दुखता है। આજ રોજ ગરવી ગુજરાત પાર્ટી ગાંધીનગર દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટર 22 ખાતે વૃક્ષો કપાઈ રહ્યા છે અને આ વૃક્ષો કાપીને રસ્તો પહોળો થઈ રહ્યો છે। તે રસ્તો પહોળો કરવા માટે જે વૃક્ષો કપાઈ રહ્યા છે તે વૃક્ષોને બચાવવા માટે એક નાની અમથી પદયાત્રા યોજવામાં આવીને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે નવો સંદેશ પણ પહોંચાડવામાં આવ્યો। આ પહેલાં પ્રકૃતિ રક્ષા અભિયાન દ્વારા પણ કાર્યક્રમો કરવામાં આવેલા છે અને પ્રકૃતિ રક્ષા અભિયાન ગાંધીનગરના સેક્ટર 22 ખાતે જે વૃક્ષો કપાઈ રહ્યા છે તેને બચાવવા માટે લડત લડી રહી છે। તો ગરવી ગુજરાત પાર્ટી ગાંધીનગર તરફથી પ્રકૃતિ રક્ષા અભિયાનને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવે છે અને જરૂર પડે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। ગરવી ગુજરાત પાર્ટી તરફથી પ્રકૃતિ રક્ષા અભિયાનમાં પ્રકૃતિ રક્ષા અભિયાનને સમર્થન આપવામાં આવે છે અને જે અણધાર્યા જે વૃક્ષોનું છેદન થાય છે એને અટકાવવા માટે સમગ્ર ગરવી ગુજરાત પાર્ટી તેમજ દરેક વ્યક્તિને અનુરોધ છે કે તે આ કાર્યમાં જોડાય અને જો ભવિષ્યમાં જરૂરત પડે તો એક આંદોલન પણ કરવામાં આવી શકશે તેવી સમગ્રને વિનંતી। જય જય ગરવી ગુજરાત।